હેલો મિત્રો, નમસ્કાર. હું હાર્દિક પટેલ રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમે પણ હજુ પણ સેકન્ડ હેન્ડ કાર લેવાનું વિચારી રહ્યા છો યા તો ભવિષ્યમાં પણ સેકન્ડ હેન્ડ કાર લેવાની હોય તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, યા તો આ વિડીયો એવા વ્યક્તિને મોકલો તમારા સગા સંબંધી યા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે જેઓ સેકન્ડ હેન્ડ કાર શોધી રહ્યા છે, યા તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો કે જેથી અમારી પાસે આવતી દરેક ગાડી વિશે માહિતી તમને મળી રહે. તો મિત્રો, આજે આપણે ફરીથી વન બાય વન એક ગાડી કરીને બધી ગાડી વિશે માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, આ છે ફોર્ડની ઇકોસ્પોર્ટ. મિત્રો, આ ફોર્ડ ઇકોસ્પોર્ટ 2020 નું મોડલ રહેવાનું છે. ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે અને ટાઇટેનિયમ પ્લસ વેરિયન્ટમાં ડીઝલ ગાડી રહેવાની છે. મિત્રો, જેની કન્ડિશન તમે જોઈ શકો છો. મિત્રો, એન્જિન, એક્સિડન્ટ તેમજ કિલોમીટરની ફૂલ ગેરંટી સાથે આ ગાડી તમને મળી જવાની છે. ઇકોસ્પોર્ટ મિત્રો, ઇકોસ્પોર્ટ ટાઇટેનિયમ પ્લસ મોડલ છે, જેથી તેમાં તમને દરેક પ્રકારની ફેસિલિટી મળી જવાની છે. મિત્રો, એલોય વ્હીલ છે, પુશ સ્ટાર્ટ છે, પ્રોજેક્ટર લેમ્પ છે, કંપની પ્લેયર છે, રિવર્સ કેમેરો છે, એરબેગ છે, સ્ટીરિંગ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, ક્લાઇમેટ કંટ્રોલ, એસી જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ઇકોસ્પોર્ટમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો, હું તમને આનું ઇન્ટિરિયર પણ બતાવી લઉં. તો મિત્રો, આ છે એનું ઇન્ટિરિયર. એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ઇકોસ્પોર્ટનું ઇન્ટિરિયર તમને જોવા મળી જવાનું છે. મિત્રો, તમે જોઈ શકો છો ટોપ મોડલમાં રિવર્સ કેમેરો છે, પુશ સ્ટાર્ટ છે, એરબેગ છે તેમજ સનરૂફ પણ તમને જોવા મળી જવાનું છે. જોઈ શકો છો મિત્રો, એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ફોર્ડ ઇકોસ્પોર્ટનું ઇન્ટિરિયર એકદમ સ્પેશિયસ, એન્જિન, એક્સિડન્ટ અને કિલોમીટરની ગેરંટી સાથે ફોર્ડ ઇકોસ્પોર્ટ. મિત્રો, આ છે જીપ કંપાસ, જેની કન્ડિશન તમે જોઈ રહ્યા છો એકદમ ફર્સ્ટ ક્લાસ અને ન્યૂ જેવી કન્ડિશનમાં જીપ કંપાસ. તો મિત્રો, આ જીપ કંપાસ 2018 નું મોડલ રહેવાનું છે. સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે અને લિમિટેડ પ્લસ ટોપ મોડલમાં ગાડી રહેવાની છે. મિત્રો, નોન એક્સિડેન્ટલ કંપની ફિટિંગ એન્જિન અને ફૂલ ગેરંટી સાથે આ ગાડી રહેવાની છે, જેની કન્ડિશન તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. મિત્રો, જીપ કંપાસના ફંક્શન અને ફીચર્સની વાત કરીએ ને તો પ્રોજેક્ટર લેમ્પ છે, એલોય વ્હીલ છે, પુશ સ્ટાર્ટ છે, કંપની પ્લેયર છે, રિવર્સ કેમેરો છે, પેરારોમિક સનરૂફ છે જેવી તમામ પ્રકારની ફેસિલિટી તમને આ ગાડીમાં જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો, હું તમને આ ગાડીનું ઇન્ટિરિયર ચેક કરાવી લઉં. તો મિત્રો, આ છે એનું ઇન્ટિરિયર. એ પણ એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં સ્પેશિયસ જીપ કંપાસનું ઇન્ટિરિયર. આમાં પણ તમે જોઈ શકો છો એકદમ કંપની પ્લેયર છે, સ્ટીરિંગ કંટ્રોલ છે, એરબેગ છે જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી રહી છે. એના સાથે સાથે પણ તમને પેરારોમિક સનરૂફ પણ આ ગાડીમાં જોવા મળી જવાનું છે. મિત્રો, એકદમ મજબૂત, સેફટી વાઇઝ અને ફર્સ્ટ ક્લાસ ગાડી તમે પણ શોધી રહ્યા છો તો આ જીપ કંપાસ તમારા માટે છે, આપી દેવાની છે એકદમ વેજબી ભાવમાં, એ પણ એકદમ ચોઈસ નંબર સાથે 1111. તો મિત્રો, આ છે તમારા માટે માર્કેટમાં સૌથી વધારે ચાલી રહેલી કિયાની સોનેટ. એ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં. મિત્રો, આ કિયાની સોનેટ 2024 નું મોડલ રહેવાનું છે અને પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે. ફક્ત ને ફક્ત 1 વર્ષ યુઝ થયેલી આ ગાડી રહેવાની છે. મિત્રો, આ કિયાની સોનેટ HDK ઓપ્શનલ વેરિયન્ટમાં ગાડી રહેવાની છે. મિત્રો, તેની કન્ડિશન તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. મિત્રો, HDK ઓપ્શનલ એટલે આમાં ફંક્શન અને ફીચર્સની વાત કરીએ ને તો કંપની સેન્ટ્રલ લોક છે, એલોય વ્હીલ છે, રિવર્સ કેમેરો છે, કંપની પ્લેયર છે, સનરૂફ છે, LED હેડલેમ્પ છે જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા
મળી જવાની છે. તો ચાલો મિત્રો આ ગાડીનું પણ આપણે ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો આ છે કિયા સોનેટ નું ઇન્ટિરિયર. એ પણ એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં તમે જોઈ શકો છો મિત્રો. ફક્ત ને ફક્ત 1 વર્ષ યુઝ થયેલી આ કાર છે અને ગેરંટેડ 54,000 કિલોમીટર ફરેલી આ ગાડી રહેવાની છે. ગાડીમાં કંપની વોરંટી પણ ચાલુ છે, એ પણ તમને મળી જવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો આમાં પણ કંપની પ્લેયર છે, એરબેગ છે, સ્ટેરિંગ કંટ્રોલ છે, જેની સાથે સાથે સનરૂફ પણ તમને મળી જવાનું છે. તો મિત્રો તમે પણ ઓનલી ફોર 1 વર્ષ યુઝ થયેલી યા તો એન્જિન એક્સિડન્ટ અને કિલોમીટરની ગેરંટી વાળી યા તો કંપની વોરંટી કાર લેવા માંગી રહ્યા છો તો આજે જ વિઝિટ કરો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલ. ત્યાં તમને કિયા સોનેટ મળી જવાની છે મિત્રો, જે તમે જોઈ શકો છો. આ છે હુન્ડાઈની ગ્રાન્ડ i10, એકદમ કમ્ફર્ટ અને સ્મોલ કાર, એ પણ પ્યોર પેટ્રોલમાં ગેરંટેડ કિલોમીટરમાં. મિત્રો આ ગ્રાન્ડ i10 2015 નું મોડલ રહેવાનું છે અને સ્પોર્ટ વેરિયન્ટમાં આ ગાડી રહેવાની છે મિત્રો, જેની કન્ડિશન તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. એન્જિન એક્સિડન્ટ અને કિલોમીટરની ગેરંટી સાથે આ કાર છે ગ્રાન્ડ i10. મિત્રો નોન એક્સિડેન્ટલ અને કંપની ફિટિંગ એન્જિન વાળી ગ્રાન્ડ i10 લેવાનું વિચારી રહ્યા હોત તો આજે જ વિઝિટ કરો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં. તો મિત્રો ચાલો આપણે આ ગ્રાન્ડ i10 ની પણ ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો આ છે ગ્રાન્ડ i10 નું ઇન્ટિરિયર. એ પણ એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં તમે જોઈ શકો છો. મિત્રો આ ગ્રાન્ડ i10 માં ફૂલ સ્ટાર્ટ છે, કંપની પ્લેયર છે, જેવી ફેસિલિટી તો તમને મળી જ જવાની છે. તો એકદમ ઓછા બજેટમાં સ્મોલ કાર, એ પણ પ્યોર પેટ્રોલમાં તમે શોધી રહ્યા છો તો આ કાર તમારા માટે છે. મિત્રો આ છે 2021 ની હોન્ડા અમેઝ. એ પણ પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે અને ઓટોમેટિક ગાડી તમને સિડાનમાં મળી જવાની છે. મિત્રો આ અમેઝ 2021 નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે અને 65,000 કિલોમીટર ફરેલી રહેવાની છે. એ પણ પ્યોર પેટ્રોલમાં ઓટોમેટિક ગાડી રહેવાની છે. નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી છે, નોન એક્સિડેન્ટલ છે અને કંપની ફિટિંગ એન્જિન સાથે આ ગાડી રહેવાની છે. જો મિત્રો તમે પણ સિડાન કારમાં ઓટોમેટિક પેટ્રોલ લેવાનું વિચારી રહ્યા હોય તો આ હોન્ડા અમેઝ તમારા માટે છે. તો મિત્રો ચાલો હવે આ ગાડીનું પણ આપણે ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો આ છે હોન્ડા અમેઝ નું ઇન્ટિરિયર, એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં, ન્યૂ જેવી કન્ડિશનમાં હોન્ડા અમેઝ નું ઇન્ટિરિયર. મિત્રો આમાં પણ તમને સ્ટીરિંગ કંટ્રોલ, કંપની પ્લેયર, કંપની સેન્ટર લોક, એરબેગ જેવી ફેસિલિટી તો મળી જ જવાની છે. તો મિત્રો તમે પણ ઓટોમેટિક કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ કાર તમારા માટે છે, જેનું ઇન્ટિરિયર પણ તમે જોઈ શકો છો એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં, ન્યૂ જેવી કન્ડિશનમાં. આ છે એકદમ માર્કેટમાં સૌથી વધારે ચાલી રહી કિયાની સેલ્ટોસ. તો મિત્રો આ સેલ્ટોસ 2020 નું મોડલ રહેવાનું છે અને પ્યોર પેટ્રોલમાં આ ગાડી રહેવાની છે મિત્રો, જેની એન્જિન એક્સિડન્ટ અને કિલોમીટરની ગેરંટી સાથે આ કિયાની સેલ્ટોસ તમને મળી જવાની છે. મિત્રો 2020 નું મોડલ છે અને પ્યોર પેટ્રોલમાં ગાડી છે મિત્રો, ગેરંટેડ 66,000 કિલોમીટર ફરેલી છે. એ પણ કંપની રેકોર્ડ સાથે આ ગાડી રહેવાની છે, નોન એક્સિડેન્ટલ ગાડી છે, જેની કન્ડિશન તમે જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો ફરી એકવાર આપણે આનું પણ ઇન્ટિરિયર ચેક કરી લઈએ, જે કિયા સેલ્ટોસ નું. તો મિત્રો આ છે કિયા સેલ્ટોસ નું ઇન્ટિરિયર. એસટીકે વેરિયન્ટ વાળી કિયા સેલ્ટોસ માં તમે જોઈ શકો છો કંપની પ્લેયર પણ આવશે, રિવર્સ કેમેરો આવશે, એરબેગ છે, સ્ટીરિંગ કંટ્રોલ, કંપની સેન્ટર લોક જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ કારમાં પણ તમને જોવા મળી જવાની છે. એકદમ જેન્યુન અને એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં પેટ્રોલ કિયાની સેલ્ટોસ, જેનું ઇન્ટિરિયર તમે જોઈ રહ્યા છો એકદમ સ્પેશિયસ અને ન્યૂ જેવી કન્ડિશનમાં તમને જોવા મળી રહ્યું છે. તો મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી સેલ્ટોસ એસયુવી તમે લેવાનું વિચારી રહ્યા છો તો અવશ્ય આ ગાડી તમારા માટે છે. તો મિત્રો આ છે પ્રીમિયમ અને એસયુવી ઓટોમેટિક પેટ્રોલ ગાડી. જો મિત્રો તમે પણ પ્રીમિયમ પેટ્રોલ અને ઓટોમેટિક કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ ગાડી તમારા માટે છે. આ છે 2018 ની હોન્ડા CRV. એ પણ પ્યોર પેટ્રોલમાં ઓટોમેટિક ગાડી. મિત્રો એન્જિન એક્સિડન્ટ અને કિલોમીટરની ફૂલ ગેરંટી સાથે આ ગાડી તમને મળી જવાની છે, એ પણ કંપની રેકોર્ડમાં.
મિત્રો આ છે 2018 ની હોન્ડા CR-V ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે, જે ગેરંટેડ 65,000 કિલોમીટર ચાલેલી રહેવાની છે. 2.0 ઓટોમેટિક આ ગાડી રહેવાની છે. મિત્રો આમાં ફંક્શન અને ફીચર્સ ની વાત કરીએ ને તો એલોય વ્હીલ છે, સનરૂફ છે, પ્રોજેક્ટર લેમ્પ છે, કંપની પ્લેયર છે, રિવર્સ કેમેરો છે, જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે. તો ચાલો મિત્રો આ ગાડીનું ઇન્ટિરિયર તમને ચેક કરાવીએ. તો મિત્રો આ છે પ્રીમિયમ લોકો માટે પ્રીમિયમ કાર અને જેનું ઇન્ટિરિયર. મિત્રો આ હોન્ડા CR-V ઓટોમેટિક પેટ્રોલનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો. જોતા જ લાગી આવશે એકદમ પ્રીમિયમ કન્ડિશનમાં આ ઇન્ટિરિયર. મિત્રો ટોપ મોડલ છે, જેથી એમાં તમને એરબેગ, સ્ટીરિંગ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, કંપની પ્લેયર, રિવર્સ કેમેરો, સનરૂફ, એલોય વ્હીલ જેવા તમામ પ્રકારની ફેસિલિટી મળી જશે. ઓટોમેટિક સીટ કંટ્રોલ પણ મળી જશે. એકદમ સ્પેશિયસ અને સાયલેન્ટ કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ કાર અવશ્ય અને અવશ્ય તમારા માટે છે. મિત્રો મજબૂત અને સારી અને પ્રીમિયમ SUV એ પણ પેટ્રોલ ઓટોમાં તમે લેવાનું વિચારી રહ્યા હોય ને તો આ કાર ખરેખર તમારા માટે છે. મિત્રો આ છે 2018 ની જીપ કંપાસ, એ પણ એકદમ પરફેક્ટ કન્ડિશનમાં. મિત્રો આ જીપ કંપાસ 2018 નું મોડલ રહેવાનું છે. ફર્સ્ટ ઓનર ગાડી છે ને લિમિટેડ વેરિયન્ટમાં ડીઝલ ગાડી રહેવાની છે. મિત્રો જેન્યુન અને કંપની રેકોર્ડ 92,000 કિલોમીટર ફરેલી આ ગાડી રહેવાની છે. નોન એક્સિડેન્ટલ કંપની ફિટિંગ એન્જિન સાથે, એન્જિન એક્સિડન્ટ અને કિલોમીટરની જવાબદારી સાથે, જેની કન્ડિશન તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. એકદમ ન્યૂ જેવી કન્ડિશન વાળી આ જીપ કંપાસ. મિત્રો લિમિટેડ વેરિયન્ટમાં તમને પ્રોજેક્ટર લેમ્પ, પુશ સ્ટાર્ટ, કંપની પ્લેયર, રિવર્સ કેમેરો, પછી તમને એલોય વ્હીલ જેવી તમામ પ્રકારની ફેસિલિટી મળી જવાની છે. એ પણ ડ્યુઅલ ટોનમાં આ ગાડી રહેવાની છે. તો ચાલો મિત્રો આ ગાડીનું પણ તમને ઇન્ટિરિયર ચેક કરાવી લો. તો મિત્રો આ છે જીપ કંપાસનું ઇન્ટિરિયર. એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં અને એકદમ સ્પેશિયસ અને પ્રીમિયમ ઇન્ટિરિયર તમે જોઈ શકો છો. આમાં પણ તમને દરેક પ્રકારની ફેસિલિટી મળી જવાની છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે આમાં પણ જીપ કંપાસનું ઇન્ટિરિયર મળી જવાનું છે. તો મિત્રો આ છે હુન્ડાઈની વેન્યુ છે ને જોરદાર. એક 2020 નું 12મા મહિનાનું મોડલ રહેવાનું છે ને ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. એ પણ પ્યોર પેટ્રોલમાં ગાડી રહેવાની છે, S વેરિયન્ટમાં. મિત્રો 66,000 કિલોમીટર ચાલેલી રહેવાની છે. મિત્રો જેની કન્ડિશન તમે જોઈ રહ્યા છો એકદમ નોન એક્સિડેન્ટલ અને કંપની ફિટિંગ એન્જિન સાથે આ ગાડી રહેવાની છે. મિત્રો આમાં તમને એકદમ કમ્ફર્ટ કાર રહેવાની છે. મિત્રો પ્યોર પેટ્રોલમાં વેન્યુ. તો ચાલો મિત્રો આ ગાડીનું પણ આપણે ઇન્ટિરિયર ચેક કરી લઈએ. તો મિત્રો આ છે હુન્ડાઈ વેન્યુ પેટ્રોલનું ઇન્ટિરિયર. તમે જોઈ રહ્યા છો એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં. મિત્રો S વેરિયન્ટ આ ગાડી રહેવાની છે. એમાં એરબેગ છે, સ્ટીરિંગ કંટ્રોલ છે, કંપની પ્લેયર, રિવર્સ કેમેરો પણ આ ગાડીમાં તમને જોવા મળી જવાનું છે. અને તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ SUV હુન્ડાઈ વેન્યુ, જેનું ઇન્ટિરિયર નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં અને એકદમ સ્પેશિયસ ઇન્ટિરિયર તમે જોઈ રહ્યા છો. જો મિત્રો તમે પણ પેટ્રોલ SUV હુન્ડાઈની વેન્યુ લેવાનું વિચારી રહ્યા છો તો અવશ્ય વિઝિટ કરો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલ. આ છે હુન્ડાઈની ક્રેટા, માર્કેટમાં સૌથી વધારે ધૂમ મચાવી રહેલી હુન્ડાઈ ક્રેટા. મિત્રો આ ક્રેટા 2017 નું મોડલ રહેવાનું છે. ડીઝલ ગાડી, સેકન્ડ ઓનર માં SX વેરિયન્ટમાં ક્રેટા રહેવાની છે. મિત્રો જેની ડિટેલ્સ ની વાત કરીએ ને તો 80,000 કિલોમીટર ચાલેલી છે. SX વેરિયન્ટમાં ડીઝલ ગાડી છે. 2017 નું મોડલ છે. નોન એક્સિડેન્ટલ અને કંપની ફિટિંગ એન્જિનમાં કંપની કાચ સાથે આ ગાડી રહેવાની છે. મિત્રો SX વેરિયન્ટમાં ફંક્શન અને ફીચર્સ ની વાત કરીએ ને તો એલોય વ્હીલ છે, કંપની સેન્ટર લોક છે, રિવર્સ કેમેરો, કંપની પ્લેયર, પ્રોજેક્ટર લેમ્પ જેવી તમામ પ્રકારની ફેસિલિટી આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે. તો મિત્રો ચાલો આપણે આનું પણ એકવાર ઇન્ટિરિયર ચેક કરી લઈએ. મિત્રો આ છે હુન્ડાઈ ક્રેટાનું ઇન્ટિરિયર. એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં, પ્રીમિયમ કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો.
મિત્રો આમાં પણ સ્ટીરિંગ કંટ્રોલ છે, એરબેગ છે, કંપની પ્લેયર છે, ક્લાઇમેટ કંટ્રોલ એસી છે, ઓટોમેટિક મિરર છે જેવી તમામ પ્રકારની ફેસિલિટી તો મળી જ જવાની છે. તો મિત્રો આ છે હુન્ડાઈ ક્રેટા ડીઝલ, જેનું ઇન્ટિરિયર તમે જોઈ રહ્યા છો. એકદમ સ્પેશિયસ અને નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં જોવા મળી જશે. તો મિત્રો તમે પણ હુન્ડાઈ ક્રેટા ડીઝલ લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આ છે હુન્ડાઈની i20 2013 નું મોડલ, પણ ગેરંટેડ કિલોમીટર વાળી પ્યોર પેટ્રોલમાં ગાડી. તો મિત્રો આ i20 2013 નું મોડલ રહેવાનું છે, પ્યોર પેટ્રોલ ગાડી રહેવાની છે અને ગેરંટેડ 74,000 કિલોમીટર ચાલેલી આ ગાડી રહેવાની છે. ફર્સ્ટ ઓનરમાં મેગ્ના વેરિયન્ટમાં ગાડી રહેવાની છે, જેની કન્ડિશન તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. એકદમ કંપની કન્ડિશનમાં આ ગાડી રહેવાની છે અને ગેરંટેડ કિલોમીટરમાં ગાડી રહેવાની છે. તો ચાલો મિત્રો આ i20 નું પણ આપણે ઇન્ટિરિયર ચેક કરીએ. તો મિત્રો આ છે i20 નું ઇન્ટિરિયર, એકદમ નેટ એન્ડ ક્લીન કન્ડિશનમાં સ્પેશિયસ કંપની ટેપ અને ક્લાઇમેટ કંટ્રોલ એસી સાથે એકદમ ન્યૂ લીધર સીટ કવર એન્ડ સ્પેશિયસ ઇન્ટિરિયર. તો મિત્રો તમે પણ ઓછા બજેટમાં સારી ગાડી અને એ પણ પ્યોર પેટ્રોલમાં લેવાનું વિચારી રહ્યા છો ને, તો આ ગાડી તમારા માટે છે. મિત્રો આના સિવાય પણ ઘણી બધી કાર જે રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં અવેલેબલ છે. તો મિત્રો તમે પણ વિડીયોમાં જોયા પ્રમાણે આમાંથી યા તો આના સિવાય પણ કોઈ પણ કાર લેવાનું વિચારી રહ્યા છો તો અવશ્ય એકવાર રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં કોલ કરો યા તો રૂબરૂ મુલાકાત લો. મિત્રો અહીંયા તમને દરેક પ્રકારની કાર એકદમ એન્જિન એક્સિડન્ટની ગેરંટી સાથે મળી જવાની છે અને એકદમ ન્યૂ જેવી કન્ડિશનમાં કાર મળી જશે. તો મિત્રો ચાલો તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો તો વિઝિટ કરો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલમાં. મિત્રો રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલના એડ્રેસ અને લોકેશનની વાત કરીએ ને તો શોપ નંબર 123 શાશ્વત મહાદેવ હાઇટ્સ એસપી રિંગ રોડ નિયર રિલાયન્સ જીઓ પેટ્રોલ પંપ ની બાજુમાં આવેલી છે. તો મિત્રો તમે પણ ક્યારે પણ વિઝિટ કરી શકો છો અને યા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોલ કરી અને લોકેશન મેળવી શકો છો. તો મિત્રો યાદ રાખો, વસ્ત્રાલ રામેશ્વર ઓટો કન્સલ્ટ વસ્ત્રાલ રિલાયન્સ જીઓ પેટ્રોલ પંપની બાજુમાં. થેન્ક યુ.